હાય ગાયસ, આપનું સ્વાગત છે અમારા ચેનલ ફ્રેન્ડશાલા બાય સેન્ટ્રિસિટી પર. તમારો વેલ્થ પાર્ટનર. મારું નામ અનુજ છે અને તમે જોઈ રહ્યા છો નિઝમ સિરીઝ 21 પાસ ફોર્સર વિડીયોઝ. નિઝમનું જે પીએમએસ ડિસ્ટ્રીબ્યુટર્સ એક્ઝામ છે તેના માટે અમે વિડીયોઝ બનાવી રહ્યા છીએ અને અત્યાર સુધીમાં અમે 7 અધ્યાય કવર કરી ચૂક્યા છીએ અને આજે આપણે અધ્યાય નંબર 8ની વાત કરવા જઈ રહ્યા છીએ, જે છે પોર્ટફોલિયો મેનેજરના ઓપરેશનલ પાસાઓ. ચાલો જોઈએ કે આપણે અધ્યાયમાં શું શું શીખીશું આજે. તો અધ્યાય 8 પોર્ટફોલિયો મેનેજરના ઓપરેશનલ પાસાઓ. તો આ કેપ્ટન વાંચ્યા પછી વાચકે પીએમએસમાં રોકાણ કરી શકે તેવી કંપનીઓ વિશે સમજવું જોઈએ. એવી કઈ એન્ટિટીઝ છે જે પીએમએસમાં રોકાણ કરી શકે છે? દ્વારા સંભાવિત રોકાણકારોને આપવામાં આવતા ખુલાસા. કયા ખુલાસા છે જે રોકાણકારો અને સંભાવિત રોકાણકારોને આપવાના હોય છે? ક્લાયન્ટ્સને ઓનબોર્ડ કરવાની પ્રક્રિયા શું છે? પોર્ટફોલિયો મેનેજર અને રોકાણકારો વચ્ચેના કરારનું સામગ્રી શું છે? ડિફોલ્ટની સ્થિતિમાંની જવાબદારી ની વિવિધ નિયમનકારો માટેની આવશ્યકતાઓ અને માં રોકાણ કરતી વખતે ખર્ચા અને ફી, આ બધી જ બાબતો. આજે આપણે આ અધ્યાયમાં આ બાબતો પર ચર્ચા કરવા જઈ રહ્યા છીએ. તો ચાલો શરૂ કરીએ નિઝમ સિરીઝ 21 પીએમએસ ડિસ્ટ્રીબ્યુટર્સ એક્ઝામનો અધ્યાય નંબર 8 પોર્ટફોલિયો મેનેજરના ઓપરેશનલ પાસાઓ. સૌથી પહેલા વાત કરીએ એન્ટિટીઝ વિશે કે જેમાં રોકાણ કરી શકે છે. માં ઓછામાં ઓછું 50 રૂપિયા લાખનું રોકાણ કરવું જરૂરી છે. આ બધાએ કહ્યું છે અને 50 રૂપિયા લાખથી ઓછું રોકાણમાં શક્ય નથી. હવે આ ટેબલ દ્વારા જોઈએ કે કઈ એન્ટિટીઝમાં રોકાણ કરવા માટે પાત્ર છે. ચાલો જોઈએ. તો નીચે આપેલી એન્ટિટીઝમાં ઓછામાં ઓછું 50 રૂપિયા લાખનું રોકાણ કરી શકે છે. વ્યક્તિગત રીતે પણ રોકાણ કરી શકાય છે. એનઆરઆઈ એટલે કે નોન રેસિડેન્ટ ઇન્ડિયન્સ, જેની માર્ગદર્શિકા મુજબ છે, અને હિન્દુ અનડિવાઇડેડ ફેમિલી પણ તેમાં રોકાણ કરી શકે છે. પ્રોપ્રાઇટરી ફર્મ્સ પણ રોકાણ કરી શકે છે. એસોસિએશન ઓફ પર્સન્સ, પાર્ટનરશિપ ફર્મ અને લિમિટેડ લાયબિલિટી પાર્ટનરશિપ પણ તેમાં રોકાણ કરી શકે છે. કોઈ ટ્રસ્ટ હોય તો તે પણ પીએમએસમાં રોકાણ કરી શકે છે અને કોઈ પણ બોડી કોર્પોરેટ પણ. તો આ બધી એન્ટિટીઝ પીએમએસમાં રોકાણ કરી શકે છે. એટલે કે ઓછામાં ઓછા 50 લાખ હોવા જોઈએ, એટલે કે 50 લાખ રૂપિયા તમને મુકાશે અને તમે પીએમએસમાં રોકાણ કરી શકો છો. જો તમે આ નીચે આપેલી એન્ટિટીઝમાં આવો છો, તો હવે આપણે વાત કરીએ છીએ પ્રોસ્પેક્ટિવ ક્લાયન્ટ્સ માટેના ડિસ્ક્લોઝર્સ વિશે. તો કયા ડિસ્ક્લોઝર્સ છે જે ક્લાયન્ટને, રોકાણકારને પીએમએસ હાઉસે ડિસ્ક્લોઝ કરવા જરૂરી છે? ચાલો સમજીએ. જુઓ. બધા પોર્ટફોલિયો મેનેજર રેગ્યુલેશન 2020 અનુસાર આ કહે છે કે જે પણ ડિસ્ક્લોઝર ડોક્યુમેન્ટ છે, જે પણ ડિસ્ક્લોઝર્સ છે, તે પ્રોસ્પેક્ટિવ ક્લાયન્ટ્સને આપવાના છે એકાઉન્ટ ઓપનિંગ ફોર્મ સાથે. એટલે કે તમે જે પણ એકાઉન્ટ ઓપનિંગ ફોર્મ આપી રહ્યા છો, જેમાં કોઈ પણ એગ્રીમેન્ટ હોય, તેમાં આ તમારા ડિસ્ક્લોઝર્સ હોવા જોઈએ. આ ટેબલ દ્વારા આપણે જોઈશું કે કયા કન્ટેન્ટ્સ છે જે પોર્ટફોલિયો મેનેજરે ડિસ્ક્લોઝ કરવા જરૂરી છે. સૌથી પહેલા આવે છે જુઓ ડિસ્ક્લેમર ક્લોઝ, જેમાં જે કન્ટેન્ટ છે તો તેમાં એવું સ્ટેટમેન્ટ હોય છે કે આ ડોક્યુમેન્ટ્સ એસીબીઆઈ પોર્ટફોલિયો મેનેજર રેગ્યુલેશન્સ અનુસાર તૈયાર કરવામાં આવ્યા છે અને એસીબીઆઈ પાસે ફાઇલ કરવામાં આવ્યા છે. તો જે પણ તમારું જેમાં પર્ટિક્યુલર છે તે એસીબીઆઈ અનુસાર તૈયાર કરવામાં આવ્યા છે. જે પણ પોર્ટફોલિયો કહેવામાં આવ્યો છે, જે પણ પર્ટિક્યુલર છે તમારા માટે, અને આ ડોક્યુમેન્ટ છે તે એસીબીઆઈ દ્વારા ન તો મંજૂર કરવામાં આવ્યા છે અને ન તો નામંજૂર કરવામાં આવ્યા છે. અને એસીબીઆઈ આ ડોક્યુમેન્ટની એક્યુરેસી અને એડિક્વેસી અંગે કોઈ સર્ટિફિકેશન આપતું નથી. ડિસ્ક્લોઝર ડોક્યુમેન્ટમાં ઉપયોગમાં લેવાયેલા તમામ ટર્મ્સની ડેફિનેશન પણ અલ્પથી ડિફાઇન કરવામાં આવી છે. એટલે કે જે પણ ટર્મિનોલોજી અને ડેફિનેશન અમે ઉપયોગ કરીએ છીએ તે અલ્પથી એક ડોક્યુમેન્ટમાં આપવામાં આવે છે. ડિસ્ક્લોઝરમાં જે પણ છે એ બધાનું તમને વ્યાખ્યાયન કરવું પડે છે. કોઈ પણ ટર્મિનોલોજી હોય, વર્ણન, ઇતિહાસ, વર્તમાન, બિઝનેસ અને પોર્ટફોલિયો મેનેજરનો પૃષ્ઠભૂમિ, આ બધું જ તમને તેમાં ખુલાસો કરવું પડે છે. પોર્ટફોલિયો મેનેજરના પ્રમોટર્સ કોણ છે, ડાયરેક્ટર્સ અને તેમનો પૃષ્ઠભૂમિ, આ બધી જ વસ્તુઓ તમારી ડિસ્ક્લોઝરમાં આવતી રહેશે. ટોચની 10 ગ્રુપ કંપનીઓ, પોર્ટફોલિયો મેનેજર અને ટર્નઓવર બેસિસનું સ્વરૂપ. આ પણ ઉમેરવું છે ઓફર કરવામાં આવતી સર્વિસીસની વિગતો, વર્ણનાત્મક રીતે તમે કઈ સર્વિસીસ આપી રહ્યા છો. નોન ડિસ્ક્રિપ્શનરી છે, એડવાઇઝરી છે, બધી જ વસ્તુઓ. આ ત્રણેય વસ્તુઓ આપણે સેક્ટર 7માં જોઈ હતી. અહીં તમને કોઈ પણ પેનલ્ટી, પેન્ડિંગ લિટિગેશન, પ્રોસિડિંગ્સ અથવા ફાઇનલ બાબતો મૂકવી પડશે. ઇન્સ્પેક્શન છે, આ બધી જ બાબતો તેમાં આવતી રહેશે.
કોઈપણ પેનલ્ટી જો એસીબીઆઈ એ ડિરેક્ટર્સ પર લગાવી હોય અથવા એસીબીઆઈ એક્ટ અને રેગ્યુલેશન એક્ટ હેઠળ કોઈપણ પેનલ્ટી એસીબીઆઈ એ લગાવી હોય તો એ બધું અહીં દાખલ કરવું પડશે. સર્વિસીસ ઓફર્ડ, વર્તમાન રોકાણ ઉદ્દેશો અને નીતિઓ, જેમાં સામાન્ય રીતે કયા પ્રકારની સિક્યુરિટીઝમાં રોકાણ કરવામાં આવે છે તે બધું સમાવિષ્ટ છે. તમે જે પણ પ્રકારની સિક્યુરિટીઝ લઈ રહ્યા છો, જેમાં પણ રોકાણ કરવું છે, તે બધું ખૂબ જ સરળ રીતે અહીં જણાવવું પડશે જેથી પોટેન્શિયલ રોકાણકારને સરળતાથી સમજાઈ જાય. પોર્ટફોલિયો મેનેજરની રોકાણ પદ્ધતિ શું છે એ પણ તમને અહીં ઉમેરવી પડશે. રિસ્ક ફેક્ટર્સ એટલે કે જે પણ જોખમના ઘટકો છે. રોકાણ પદ્ધતિ, રોકાણના ઉદ્દેશ્ય, વ્યૂહરચના અને એસેટ એલોકેશનમાંથી ઊભા થતા જોખમો. જે પણ જોખમો છે તે બધા તમને જનરલ ડિસ્ક્લોઝરમાં ઉમેરવા પડશે. જે પણ રિસ્ક ફેક્ટર્સ છે. ક્લાયન્ટ રિપ્રેઝન્ટેશનમાં ફરીથી ક્લાયન્ટની કેટેગરી, ક્લાયન્ટની સંખ્યા, ફંડ્સ મેનેજર ડિસ્ક્રિપ્શનરી, નોન ડિસ્ક્રિપ્શનરી, એસોસિએટ, ગ્રુપ, કંપનીઓ અને અન્ય બધું પણ તમને અહીં ઉમેરવું પડશે. આપણે ફાઇનાન્શિયલ પરફોર્મન્સ પણ દાખલ કરવી પડશે, એટલે કે પોર્ટફોલિયો મેનેજરની ફાઇનાન્શિયલ પરફોર્મન્સ ઓડિટેડ ફાઇનાન્શિયલ સ્ટેટમેન્ટ્સના આધારે તમારી જે પણ ઓડિટ સ્ટેટમેન્ટ છે એ તમને તમારા સપોર્ટ ડિસ્ક્લોઝરમાં મૂકવી પડશે. પોર્ટફોલિયો મેનેજરની પરફોર્મન્સ. પોર્ટફોલિયો મેનેજર્સની પરફોર્મન્સ કેવી રહી છે? ટાઈમ વેઇટેડ રેટ ઓફ રિટર્ન પદ્ધતિનો ઉપયોગ કરીને તમને છેલ્લા 3 વર્ષોની પરફોર્મન્સ અહીં દાખલ કરવી છે. આ કિસ્સાઓમાં વિવેકાધીન પોર્ટફોલિયો મેનેજર ઓડિટ અવલોકનો. જો છેલ્લા 3 વર્ષમાં કોઈ ઓડિટમાં કોઈ ઓબ્ઝર્વેશન આવી હોય તો તે તમને અહીં દાખલ કરવું પડશે. ખર્ચોની પ્રકૃતિ. કયા તમારા ખર્ચા છે? કસ્ટોડિયન ફી, ટ્રાન્સફર, બ્રોકરેજ, ટ્રાન્ઝેક્શન ખર્ચો, જે પણ ખર્ચા આવે છે એ બધા તમને અહીં દાખલ કરવા પડશે. કરવેરા શું છે? તમે જે પણ સિક્યુરિટીઝ તેમાં લઈ રહ્યા છો, ડેટ કે ઇક્વિટી, એમાંથી ટેક્સેશન લાગુ પડે છે. તમે કઈ એકાઉન્ટિંગ નીતિઓ અહીં અપનાવી રહ્યા છો? ડિસ્ક્લોઝર. પોર્ટફોલિયો મેનેજરે પોર્ટફોલિયો ઇન્વેસ્ટમેન્ટ ક્લાયન્ટ માટે એકાઉન્ટિંગ કરતી વખતે કઈ એકાઉન્ટિંગ નીતિ અપનાવી છે તેનો ખુલાસો કરવો પડશે અને સાથે જ રોકાણકાર સેવાઓની માહિતી પણ આપવી પડશે. તમારા કોઈપણ ઇન્વેસ્ટર રિલેશન ઓફિસરનું નામ, સરનામું, ટેલિફોન નંબર, જે રોકાણકારોની પ્રશ્નો અને ફરિયાદો સંભાળશે તે પણ આપવું પડશે. કોઈપણ ફરિયાદ નિવારણ અથવા વિવાદ નિવારણની પ્રક્રિયા હોય તો એ બધું પણ તમને અહીં દર્શાવવું પડશે. તો આ બધા જ ડિસ્ક્લોઝર્સ તમને એક રોકાણકાર અથવા સંભવિત રોકાણકારને જણાવવા પડશે અને ખાતું ખોલવાના ફોર્મ સાથે આ બધા ડિસ્ક્લોઝર્સ પર સહી કરાવવી ફરજિયાત છે, કારણ કે આ સેબી નિયમાવલી અધિનિયમ મુજબ ફરજિયાત છે. હવે આપણે વાત કરીએ છીએ ડિસ્ક્લોઝર માટેની શ્રેષ્ઠ પ્રથાઓ વિશે કે કઈ શ્રેષ્ઠ પ્રથાઓ તમને અનુસરવી જોઈએ. તમે જ્યારે પણ કોઈ પણ વસ્તુનું ડિસ્ક્લોઝર કરો છો ત્યારે એ જીપ્સ એટલે કે ગ્લોબલ ઇન્વેસ્ટમેન્ટ પરફોર્મન્સ સ્ટાન્ડર્ડ્સ મુજબ હોવું જોઈએ. એવું ગણવામાં આવે છે કે જીપ્સ સ્ટાન્ડર્ડ્સ એટલે કે ગ્લોબલ ઇન્વેસ્ટમેન્ટ પરફોર્મન્સ સ્ટાન્ડર્ડ્સ ખૂબ જ નૈતિક ધોરણો છે અને આ ધોરણોનું મુખ્ય ઉદ્દેશ છે કે ઇન્વેસ્ટમેન્ટ પરફોર્મન્સની ગણતરી અને રજૂઆત ફેર રિપ્રેઝન્ટેશન અને ફૂલ ડિસ્ક્લોઝરના સિદ્ધાંતો પર આધારિત હોવી જોઈએ. તો એક રીતે જીપ્સ સ્ટાન્ડર્ડ્સ ફેર રિપ્રેઝન્ટેશનના સિદ્ધાંત પર કામ કરે છે અને આ જ શ્રેષ્ઠ પ્રેક્ટિસ છે. આ બધું જ પોર્ટફોલિયો મેનેજર્સે જીપ્સ ગ્લોબલ ઇન્વેસ્ટમેન્ટ પરફોર્મન્સ સ્ટાન્ડર્ડ્સ અનુસાર અનુસરવું પડે છે અને આના આધારે અને આ પ્રમાણે જ પોર્ટફોલિયો મેનેજરો પોતાનું એક રીતે ડિસ્ક્લોઝ કરશે. કોઈને બંને એક્ઝિસ્ટિંગ અને પ્રોસ્પેક્ટિવ ક્લાયન્ટ્સને એટલે કે જે પણ ઇન્વેસ્ટર છે તેમના માટે આ ફરજિયાત છે. પોર્ટફોલિયો મેનેજર્સ માટે પણ આ શ્રેષ્ઠ પ્રેક્ટિસ છે. જે પણ ડિસ્ક્લોઝર છે, પોર્ટફોલિયો મેનેજર્સ માટે શ્રેષ્ઠ પ્રેક્ટિસ શું છે ડિસ્ક્લોઝ કરવા માટે, તો આવતી ટેબલમાં આપણે આ સમજીશું. ચાલો હવે કેટલીક એવી બાબતોની વાત કરીએ જે ડિસ્ક્લોઝર જીપ્સ હેઠળ આવે છે. જેમ કે સૌથી પહેલું છે કે ફર્મે સંપૂર્ણ કોમ્પોઝિટ વર્ણન ડિસ્ક્લોઝ કરવું જોઈએ, જે પણ કોમ્પોઝિટ લેવલ પર વર્ણન હોવું જોઈએ. કોમ્પોઝિટ એટલે શું? એ એગ્રીગેશન છે એક અથવા વધુ પોર્ટફોલિયોની જે સમાન ઇન્વેસ્ટમેન્ટ મંડેટ મુજબ મેનેજ કરવામાં આવે છે. તો એવું થઈ શકે છે કે એક પોર્ટફોલિયો મેનેજર હોય જે એક જ ઇન્વેસ્ટમેન્ટ મંડેટ અથવા એક જ ઇન્વેસ્ટમેન્ટ સ્ટ્રેટેજી અનુસરે છે. જો એ જ ઇન્વેસ્ટમેન્ટ ઓબ્જેક્ટિવને અનુસરી રહ્યો હોય અને એક અથવા વધુ પોર્ટફોલિયો ચલાવી રહ્યો હોય તો સંપૂર્ણ કોમ્પોઝિટ વર્ણન પ્રોસ્પેક્ટિવ ઇન્વેસ્ટર અથવા વર્તમાન ઇન્વેસ્ટરને આપવું પડશે. તેમાં તમારી જે પણ ઇન્વેસ્ટમેન્ટ સ્ટ્રેટેજી, ઇન્વેસ્ટમેન્ટ ઓબ્જેક્ટિવ છે બધું જ સમાવિષ્ટ હોવું જોઈએ અને નીચેની 3 વસ્તુઓ છે જે સામેલ થવી જોઈએ. કોમ્પોઝિટ સ્ટ્રેટેજી સાથે જોડાયેલા મહત્વપૂર્ણ જોખમો. જ્યારે તમારી પાસે કોમ્પોઝિટ સ્ટ્રેટેજી હોય ત્યારે તેમાં જે પણ મહત્વપૂર્ણ જોખમો હોય તે ઉમેરવા પડશે.
લિવરેજ અને પોઝિશન વિશે તમે કેટલો લિવરેજ ઉપયોગ કર્યો છે? 1 વખત, 2 વખત, 3 વખત, 4 વખત કોઈ લિવરેજ પોઝિશન છે કે નહીં એ પણ તમને દર્શાવવું પડશે. શું તમે ડેરિવેટિવ્સ લીધા છે? પછી ડેરિવેટિવ્સના અધ્યાયમાં આપણે આ સમજ્યું હતું. તમારી પાસે કોઈ શોર્ટ પોઝિશન હોય તો એ પણ દર્શાવવી પડશે. ખરીદી કરીને વેચો છો કે વેચીને ખરીદી કરો છો? જ્યારે ભાવ નીચે જાય ત્યારે તેને શોર્ટ પોઝિશન કહે છે. તો આ ત્રણમાંથી કોઈ પણ વસ્તુ ફંડ મેનેજરે ઉપયોગ કરી હોય, લિવરેજ, ડેરિવેટિવ્સ, શોર્ટ પોઝિશન્સ, આ બધું ખૂબ જ જોખમી પ્રોડક્ટ્સ છે, તો એ બધું કર્યું છે. એટલા માટે આ માહિતી અહીં આપવી જરૂરી છે. જો લિક્વિડ ઇન્વેસ્ટમેન્ટ્સ સ્ટ્રેટેજીનો મહત્વપૂર્ણ ભાગ હોય, જો કોઈ લિક્વિડ એસેટ્સમાં તમે રોકાણ કર્યું હોય તો એ પણ સ્ટ્રેટેજીમાં પૂરતું આવરી લેવાશે. બીજો મુદ્દો એ છે કે ફર્મે બેન્ચમાર્કનું વર્ણન જાહેર કરવું જ જોઈએ. તમારા દરેક પોર્ટફોલિયો મેનેજમેન્ટ, દરેક પીએમએસ માટે એક બેન્ચમાર્ક રહેશે અને તેને જાહેર કરવું ખૂબ જ જરૂરી છે, જેમાં બેન્ચમાર્કનું નામ પણ સમાવિષ્ટ હોવું જોઈએ જેથી તે રોકાણકારો દ્વારા સારી રીતે ઓળખી શકાય. અને જ્યારે તમે ગ્રોસ ઓફ ફી રિટર્ન રજૂ કરો છો, ત્યારે તમારે એક ફોર્મ ફરજિયાત રીતે જાહેર કરવું પડશે, જેમાં બતાવવું પડશે કે ટ્રાન્ઝેક્શન ખર્ચ સિવાય પણ બીજી કોઈ ફી કાપવામાં આવી છે. એટલે કે જે પણ ફી તમે કપાઈ છે તે અહીં દર્શાવવી પડશે. જ્યારે તમે નેટ ઓફ ફી રિટર્ન્સ રજૂ કરો છો, ત્યારે ફોર્મમાં ફરજિયાત રીતે ખુલાસો કરવો પડશે કે શું કોઈ બીજી ફી જે ઇન્વેસ્ટમેન્ટ મેનેજમેન્ટ ફી સિવાય અને ટ્રાન્ઝેક્શન ખર્ચ સિવાય કપાઈ છે, તો એ પણ અહીં દર્શાવવી પડશે. અને મહત્વપૂર્ણ વાત એ છે કે આ ફોર્મમાં એ પણ ખુલાસો કરવો પડશે કે જે નેટ ઓફ ફી છે એ શું પરફોર્મન્સ ફી કપાઈ પછી આપવામાં આવી છે કે નહીં. જો મોડેલ અને વાસ્તવિક ઇન્વેસ્ટમેન્ટ મેનેજમેન્ટ ફી ઉપયોગમાં લેવાઈ હોય તો એ પણ અહીં દર્શાવવું પડશે. જો મોડેલ ઇન્વેસ્ટમેન્ટ મેનેજમેન્ટ ફી ઉપયોગમાં લેવાઈ છે અને કોમ્પોઝિટ ગ્રોસ રિટર્ન રજૂ કરવામાં આવ્યા નથી, તો નેટ ઓફ ફી રિટર્ન ગણાવવા માટે કઈ મોડેલ ઇન્વેસ્ટમેન્ટ મેનેજમેન્ટ ફી ઉપયોગમાં લેવાઈ છે એ પણ બતાવવું પડશે. તો આ 3-4 મુદ્દા એવા છે જે ફોર્મમાં ફરજિયાત રીતે ખુલાસા કરવા જ પડશે. ફોર્મમાં જણાવવું આવશ્યક છે કે કોઈ પણ રોકાણ માટે અલગથી વસૂલવામાં આવતા રોકાણ ફી અને સંશોધન ખર્ચ સિવાય કયા ફી ખર્ચ છે. ઇન્વેસ્ટમેન્ટ મેનેજમેન્ટ ફી સિવાય રિસર્ચ ખર્ચા પણ આવે છે. કોઈ પણ અન્ય ખર્ચા હોય તો એ પણ ચાર્જ કરવા પડશે. રિપોર્ટિંગ કરન્સી ફંડ મેનેજરને જણાવવી પડશે. સંભવિત ગ્રાહકો માટે યોગ્ય વર્તમાન ફી શેડ્યુલ બનાવતી વખતે જો કોઈ હોય તો આંતરિક વ્યવસ્થા જાહેર કરવી આવશ્યક છે. જે પણ ફી શેડ્યુલ છે તે સંપૂર્ણ રીતે જણાવવી પડશે. ઇન્સેપ્શન તારીખ પણ જણાવવી પડશે. ફંડ મેનેજરે તમારો હિત કે જે પણ પરફોર્મન્સ ફીનું વર્ણન છે એ બધું સંપૂર્ણ રીતે તેમાં આપવું પડશે. તો આ બધા ડિસ્ક્લોઝર્સ ફંડ મેનેજરે આપવાના જ રહેશે. હવે વાત કરીએ ક્લાયન્ટને ઓનબોર્ડ કરવાની પ્રક્રિયા વિશે. જ્યારે કોઈ નવો ક્લાયન્ટ રોકાણ કરવા માટે ઓછામાં ઓછા 50 લાખનો ચેક લઈને આવે છે, ત્યારે કયા પ્રોસિજર છે અથવા કયો પ્રોસેસ છે જે તમને ફોલો કરવો પડે છે? ચાલો સમજીએ. જુઓ, 2 સૌથી મહત્વપૂર્ણ તત્વો છે. કસ્ટમર લાઈફ સાયકલમાં ક્લાયન્ટ ઓનબોર્ડિંગ આવે છે અને પછી આવે છે રિપોર્ટિંગ, જે ક્લાયન્ટ ઓનબોર્ડિંગની પ્રક્રિયા છે. આમાં ફક્ત સર્વિસ છે એ શું છે? એમાં સૌથી પહેલા થાય છે ડિસ્ક્લોઝર ડોક્યુમેન્ટ્સનું વાંચન. તો આપણે જે ડિસ્ક્લોઝર વિશે હમણાં વાત કરી, તો બધા પોર્ટફોલિયો મેનેજર રેગ્યુલેશન્સ 2020 શું જરૂરી બનાવે છે? એ ડિસ્ક્લોઝર ડોક્યુમેન્ટ્સ જરૂરી બનાવે છે. જે પણ ડિસ્ક્લોઝર ડોક્યુમેન્ટ્સ છે એ ભાવિ ક્લાયન્ટ્સને આપવાના છે, ખાતું ખોલવાના ફોર્મ સાથે આપવાના છે, જેથી તેઓ તમારા બધા ડિસ્ક્લોઝર્સ વાંચી શકે, સારી રીતે સમજી શકે અને પછી સાઇન કરી શકે. અને એની હાર્ડ અને સોફ્ટ કોપી હંમેશા પોર્ટફોલિયો મેનેજરની વેબસાઇટ પર ઉપલબ્ધ રહેશે. એટલે રીડિંગ અને ડિસ્ક્લોઝર ડોક્યુમેન્ટ્સ ફરજિયાત છે. જ્યારે પણ તમે કોઈ ક્લાયન્ટને ઓનબોર્ડ કરો છો, ત્યારબાદ જરૂરિયાતો પૂર્ણ કરવી જરૂરી છે. તો સરકારે આ ફરજિયાત કરી દીધું છે કે મની લોન્ડરિંગ અટકાવવા માટે કોઈ પણ રોકાણકાર વિના રોકાણ કરી શકતો નથી. પીએમએસ સ્કીમમાં તો તેમની ફરજિયાત છે. નો યોર કસ્ટમર જેને આપણે કહીએ છીએ, જેમાં પાન કાર્ડ, આધાર કાર્ડ, તેની યોગ્ય ફોટો અને યોગ્ય રીતે ઇન પર્સન વેરિફિકેશન પણ જરૂરી છે, અને એ બધું થયા પછી જ રોકાણ શક્ય છે. નોન રેસિડેન્ટ્સ માટે, જો કોઈ નોન રેસિડેન્ટ છે અને તેને પણ રોકાણ કરવું હોય તો તેને પણ કરાવવી પડશે. આ છે વધારાની દસ્તાવેજી પ્રક્રિયા, સિવાય કે ઓળખ અને સરનામું પુરાવા જેવું કે આધાર કાર્ડ, પાન કાર્ડ અમે લઈએ છીએ ક્લાયન્ટ્સ પાસેથી, એ સિવાય એનઆરઆઈએ આ આપવું પડશે. તેમણે પાસપોર્ટની પ્રમાણિત નકલ આપવી પડશે. ઓવરસીઝ એડ્રેસની પ્રમાણિત નકલ પણ આપવી પડશે.
તેમનું કાયમી સરનામું પણ જણાવવું પડશે અને પીઆઈઓ માટે પીઆઈઓ કાર્ડની સાચી નકલ પણ આપવી પડશે. આ બધું તેમને આપવું પડશે. જે મર્ચન્ટ નેવીના એનઆરઆઈ છે તેમના કેસમાં તેમને સીડીસી એટલે કે કન્ટિન્યુઅસ ડિસ્ચાર્જ સર્ટિફિકેટની પ્રમાણિત નકલ આપવી પડશે. જે તેમને મળે છે એ જરૂરથી જમા કરાવવી પડશે અને બધા દસ્તાવેજો અંગ્રેજીમાં જમા કરાવવાના રહેશે. તમારે જે પણ દસ્તાવેજો આપવા છે એ બધા અંગ્રેજીમાં જ હોવા જોઈએ અને તે દસ્તાવેજો કોન્સ્યુલેટ ઓફિસર અથવા ભારતમાં રજિસ્ટર્ડ શેડ્યુલ્ડ કોમર્શિયલ બેંકોની ઓવરસીઝ બ્રાન્ચ દ્વારા અટેસ્ટેડ હોઈ શકે છે. તો આ બધું કામ તમારે કરીને આપવું પડશે. આ પછી આવે છે એનઆરઆઈ ડીમેટ અને ટ્રેડિંગ એકાઉન્ટ, જેમાં એનઆરઆઈસ પોતાનું ડીમેટ એકાઉન્ટ ખોલી શકે છે. ભારતમાં કોઈપણ ડિપોઝિટરી સહભાગીમાં તેમણે ફક્ત એ જાહેર કરવું પડશે કે તેઓ રહેવાસીઓની તુલનામાં એનઆરઆઈ છે. તેથી નિવાસી એનઆરઆઈ એ જાહેર કરવું પડશે કે તેઓ રહેવાસી છે અને તેમાં પણ તેમણે પેટા પ્રકાર સ્પષ્ટ કરવો પડશે કે તે પ્રતિષ્ઠિત છે કે બિનપ્રતિષ્ઠિત. એકાઉન્ટ ઓપનિંગ ફોર્મમાં આ લખવું પડશે. ડીમેટ એકાઉન્ટ ખોલવા માટે સેબી પાસેથી કોઈ પરમિશન લેવાની જરૂર નથી. એનઆરઆઈ હોય તેવા કોઈપણ વ્યક્તિ ખૂબ સરળતાથી ડીમેટ એકાઉન્ટ ખોલાવી શકે છે. આમાં આરબીઆઈ પાસેથી પણ કોઈ પરમિશન લેવાની જરૂર નથી. પછી એનઆરઆઈનું ટ્રેડિંગ એકાઉન્ટ પણ ખુલશે અને એનઆરઆઈ કોઈપણ સ્ટોક એક્સચેન્જના રજિસ્ટર્ડ બ્રોકર સાથે ટ્રેડિંગ એકાઉન્ટ ખોલી શકે છે. ભારતના કોઈપણ સ્ટોક એક્સચેન્જમાં તેઓ પોતાનું ટ્રેડિંગ એકાઉન્ટ ખોલાવી શકે છે. એનઆરઆઈ પાસે બે એકાઉન્ટ પણ હોઈ શકે છે જે એનઆરઆઈ અને એનઆરઆઈ એકાઉન્ટ સાથે લિંક થયેલા હોય છે. તો આ એનઆરઆઈ ડીમેટ અને ટ્રેડિંગ એકાઉન્ટ એક એનઆરઆઈ માટે ખોલી શકાય છે. આ પછી આવે છે ડ્યુલી ભરેલો એપ્લિકેશન ફોર્મ. જે પણ એપ્લિકેશન ફોર્મ હોય છે એ પછી એક ઇન્વેસ્ટરે ભરવો પડે છે. ચાલો ફોર્મેટ જોઈએ. એના પોર્ટફોલિયો મેનેજર રેગ્યુલેશન જે 2002 અને 2020માં એકાઉન્ટ ઓપનિંગ ફોર્મમાં જણાવાયું છે એમાં એક્ઝેક્ટલી શું આવે છે. ક્લાયન્ટ વિશેની સામાન્ય માહિતી જેમ કે ક્લાયન્ટનું નામ, મેઇલિંગ એડ્રેસ, તેની ફોટોગ્રાફ, પરમાનન્ટ એકાઉન્ટ નંબર, પાન નંબર અથવા ડ્રાઇવિંગ લાયસન્સ વગેરે આવે છે. તેનું વ્યવસાય શું છે, જો કોઈએ તેને ઇન્ટ્રોડ્યુસ કર્યો હોય તો તેનું નામ અને સંપૂર્ણ સરનામું આવશે. વાર્ષિક આવક જે માટે અમે તેના દસ્તાવેજો લઈશું, તેની નેટ વર્થ પણ લઈશું. છેલ્લા 3 વર્ષના જે નાણાકીય વર્ષ છે તેમાં તેની જે નેટ વર્થ રહી છે અને વાર્ષિક આવક રહી છે તે પણ તેમાં દાખલ કરવામાં આવશે. વાર્ષિક આવકને આધાર આપતા દસ્તાવેજો પણ તેમાં લેવામાં આવે છે. ક્લાયન્ટની ઇન્વેસ્ટમેન્ટ પ્રોફાઇલ શું છે? ઇન્વેસ્ટરના રિસ્ક સહન કરવાની ક્ષમતા કેટલી છે? તે મધ્યમ છે અને એકંદર રોકાણ વધારે છે. એનું લક્ષ્ય શું છે? ક્લાયન્ટનું લક્ષ્ય મૂડીમાં વૃદ્ધિ મેળવવું છે કે નિયમિત આવક મેળવવી છે? કુલ ઇન્વેસ્ટમેન્ટ પોર્ટફોલિયોમાંથી કેટલો ટકાવારી હિસ્સો પોર્ટફોલિયો મેનેજર પાસે રોકાણ કરવા માટે સૂચવવામાં આવ્યો છે એ પણ આવશે. અને સિક્યુરિટીઝ અંગેનું ઇન્વેસ્ટમેન્ટ અનુભવ શું તે સમજાવે છે? તેનો અનુભવ કેટલો છે? મૂડી બજારોને સમજે છે, ઇક્વિટીને સમજે છે, દેવું સમજે છે. જેમાં પણ પોર્ટફોલિયોમાં મેનેજરને રોકાણ કરવું છે. શું તે રોકાણને સમજાવે છે? તો આખું ઇન્વેસ્ટરનું પ્રોફાઇલ તેમાં આપવું પડશે. ટાઈમ પીરિયડ તેમાં આવશે કે જેમાં રોકાણ કરવામાં આવ્યું છે અને જે પોર્ટફોલિયો મેનેજર સાથે પ્રસ્તાવિત છે તો પોતાનું એ ટાઈમ પીરિયડ પણ જણાવશે કે હું કેટલા સમય માટે રોકાણ કરવા માંગુ છું. આ એગ્રીમેન્ટની અવધિ જેટલી જ હોવી જોઈએ અને માસિક, ત્રૈમાસિક અને વાર્ષિક આધાર પર સિસ્ટમેટિક વિથડ્રોલ માટેની જોગવાઈઓ પણ તેમાં હોવી જોઈએ. જો કોઈ એવી જોગવાઈ છે કે રોકાણકાર પોતાનું રોકાણ પાછું ખેંચે છે તો એ પણ તેમાં આવશે. ક્લાયન્ટ પસંદ કરેલી રોકાણ પદ્ધતિ પણ તેમાં સમાવિષ્ટ રહેશે. તેમજ ક્લાયન્ટ માટે પોર્ટફોલિયો કેવી રીતે બનાવાયો તેની વિગતો પણ તેમાં રહેશે. એટલે કે તમે જે પોર્ટફોલિયો પસંદ કરો છો તેની માહિતી પણ તેમાં સમાવિષ્ટ રહેશે. જો ઇક્વિટીમાં જઈ રહ્યું છે તો કુદરતી રીતે ઇક્વિટીઝ જેમાં તમારું રોકાણ થશે એ પણ ડેરીન આવશે અને બેલેન્સ પર ટકા પણ ડેરીન દર્શાવાશે. જો એ બેલેન્સ પોર્ટફોલિયો છે તો તેમાં ઇક્વિટી કેટલું છે, ડેટ કેટલું છે દેખાશે અને જો આખું ડેટ જ છે તો ડેટ ક્યાં જઈ રહ્યું છે, સરકારના બોન્ડ્સમાં, ક્રેડિટ રિસ્કમાં, કોર્પોરેટ બોન્ડ્સમાં જઈ રહ્યું છે, મ્યુચ્યુઅલ ફંડ્સ, પીએમએસ છે કે અન્ય કોઈ માહિતી છે તો એ પણ ડેરીન સમાવિષ્ટ થશે. આ બધું એક રીતે તેમાં જે પણ છે એકાઉન્ટ ઓપનિંગ ફોર્મમાં તમને આ બધું ઉલ્લેખવું પડશે. રોકાણકર્તાને વિગતવાર માહિતી અને એકાઉન્ટ ઓપનિંગ ફોર્મમાં આ બધી બાબતોનો સમાવેશ થશે. જ્યારે પણ કોઈ રોકાણકર્તા આવે છે પોર્ટફોલિયો મેનેજમેન્ટ સર્વિસીસ PMSમાં રોકાણ કરવા માટે ઓછામાં ઓછું 50 લાખ રૂપિયા એ PMSમાં રોકાણ કરવા માટે જરૂરી રકમ છે. હવે આપણે એ એગ્રીમેન્ટ વિશે વાત કરીએ છીએ જે પોર્ટફોલિયો મેનેજર અને એક રોકાણકાર વચ્ચે બને છે. તો તેમાં શું સામગ્રી હોય છે ચાલો સમજીએ.
તો જે એગ્રીમેન્ટ પોર્ટફોલિયો મેનેજર અને ક્લાયન્ટ વચ્ચે બનશે તેમાં નીચેની બાબતો સમાવિષ્ટ રહેશે. સૌથી પહેલા, રોકાણનો ઉદ્દેશ્ય અને આપવાની સેવાઓ. જે પણ સ્કીમનો રોકાણ ઉદ્દેશ્ય છે અને જે સેવાઓ ફંડ મેનેજર અથવા પીએમએસ ફંડ મેનેજર આપે છે તે બધું તેમાં આવશે. કોન્ટ્રાક્ટનો સમયગાળો અને વહેલા સમાપ્ત કરવાની જોગવાઈઓ. કોન્ટ્રાક્ટનો જે પણ સમયગાળો છે, કેટલા દિવસ માટે, કેટલા વર્ષ માટે છે તે, અને જો ક્લાયન્ટ વહેલા સમાપ્ત કરાવવા માંગે તો તે પણ તેમાં આવશે. તમારી રોકાણની પદ્ધતિ શું છે તે આવશે. રોકાણના ક્ષેત્રો અને પ્રતિબંધો પણ તેમાં સમાવિષ્ટ રહેશે. તમારે કયા ક્ષેત્રમાં રોકાણ કરવું છે અને કયા ક્ષેત્રમાં નહીં કરવું તે પણ તેમાં આવશે. અને જો ક્લાયન્ટે કોઈ ખાસ કંપનીમાં રોકાણ અંગે કોઈ સૂચના આપી હોય તો તે પણ તેમાં સમાવિષ્ટ થશે. ઇન્સ્ટ્રુમેન્ટ્સના પ્રકાર અને એક્સપોઝરનું પ્રમાણ પણ તેમાં આવશે. પોર્ટફોલિયો રોકાણની અવધિ પણ તેમાં આવશે અને વહેલા વિથડ્રોલની શરતો પણ તેમાં સમાવિષ્ટ થશે. પોર્ટફોલિયોના મેનેજમેન્ટમાં જોડાયેલા સંભવિત જોખમો પણ તેમાં આવશે. નિયમોમાં આપેલા પ્રતિબંધો હેઠળ રોકાણ કરવાની રકમ પણ તેમાં આવશે અને ક્લાયન્ટ એકાઉન્ટ સેટલ કરવાની પ્રક્રિયા, જેમાં ચૂકવણીનો ફોર્મ, મેચ્યોરિટી અને કોન્ટ્રાક્ટની વહેલી સમાપ્તિ પણ સામેલ થશે, તેમજ પોર્ટફોલિયો મેનેજરને ચૂકવવાની ફી પણ તેમાં આવરી લેવાશે. આમાં એ પણ આવરી લેવાશે કે કેટલી ફી આપવી છે, સિક્યુરિટીઝની કસ્ટડી કેવી રીતે રાખવી અને દરેક પ્રવૃત્તિ માટે ક્લાયન્ટને ચૂકવવાની ફીનું પ્રમાણ અને વિધ શું હશે. ક્લાયન્ટને પોર્ટફોલિયો મેનેજર દ્વારા સીધી કે આડકરી રીતે આપવામાં આવતી તમામ સેવાઓ અને પ્રવૃત્તિઓનું વર્ણન પણ તેમાં આવરી લેવાશે. જો પોર્ટફોલિયો મેનેજર હોય તો એ શરત રહેશે કે ક્લાયન્ટની જવાબદારી તેની પોર્ટફોલિયો મેનેજર પાસેની મૂડીગત રોકાણથી વધુ નહીં હોય. આમાં એકાઉન્ટિંગ શરતો, ઓડિટ, ક્લાયન્ટને રિપોર્ટ્સ આપવાની ફરજ નિયમો મુજબ આવરી લેવાશે અને પોર્ટફોલિયો રોકાણની અન્ય કોઈપણ શરતો પણ નિર્ધારિત નિયમો હેઠળ આવરી લેવાશે. આ સિવાય પણ પોર્ટફોલિયો રોકાણમાં આવતી કોઈપણ વસ્તુઓ નિર્ધારિત નિયમો હેઠળ જ રહેશે. તો આ બધા 15 પોઈન્ટ્સ યાદ રાખવાના છે. પ્રશ્ન આવી શકે છે પણ એવું નથી કે બહુ મુશ્કેલ પ્રશ્નો પૂછાય છે. ખૂબ જ સરળ પ્રશ્નો પૂછવામાં આવે છે. આ તો પોર્ટફોલિયો મેનેજર અને રોકાણકારો વચ્ચેના એગ્રીમેન્ટનું કન્ટેન્ટ છે. ખૂબ જ બેસિક કન્ટેન્ટ છે. આમાં કંઈ ખાસ અલગ નથી જે આપણને યાદ રાખવું પડે. પણ હા, જો તમે ફાઇનાન્સ ઇન્ડસ્ટ્રીમાં છો, જો તમે માં ડીલ કરો છો અથવા કોઈ પણ રોકાણ બિઝનેસમાં છો તો આ બહુ સામાન્ય વાત છે જે ક્લાયન્ટ સાથે, ક્લાયન્ટ અને પોર્ટફોલિયો મેનેજર વચ્ચે બને છે. તો આ એગ્રીમેન્ટનો ભાગ છે. આ આપણને ખબર હોવી જોઈએ. હવે આપણે બહુ જ મહત્વના વિષય ડિફોલ્ટની સ્થિતિમાં લાયબિલિટીઝ વિશે વાત કરીએ. જો કોઈ ડિફોલ્ટ થાય છે તો એ સ્થિતિમાં જવાબદારી કોની છે, ચાલો સમજીએ. જુઓ, સ્પષ્ટ શબ્દોમાં લખાયું છે કે કોઈ પણ પોર્ટફોલિયો મેનેજર જો પણ કોઈ પણ પ્રાવધાનમાં ડિફોલ્ટ કરે છે, ના એક્ટમાં કે નિયમોનિયમાવલીઓમાં જે પણ તેને જણાવવામાં આવી છે એસીબીઆઈ ઇન્ટરમીડિયેટ રેગ્યુલેશન 2008ના કેપ્ચર 5 હેઠળ, તો તે જે પણ ડિફોલ્ટ કરશે એના કારણે તેના પર શું શું થઈ શકે છે એ ડિફોલ્ટની સ્થિતિમાં. ચાલો સમજીએ. સૌથી પહેલું છે રજિસ્ટ્રેશનના પ્રમાણપત્રને નિર્ધારિત સમયગાળા માટે સસ્પેન્ડ કરવું. કોઈ પણ ડિફોલ્ટ જો કોઈ પણ પ્રાવધાનમાં એસીબીઆઈ દ્વારા પકડાય છે તો એસીબીઆઈ રજિસ્ટ્રેશનના પ્રમાણપત્રને નિર્ધારિત સમયગાળા માટે સસ્પેન્ડ કરી શકે છે. બીજું છે રજિસ્ટ્રેશનના પ્રમાણપત્રનું રદ કરવું. એસીબીઆઈ પ્રમાણપત્રને સંપૂર્ણપણે રદ પણ કરી શકે છે. ડિફોલ્ટની સ્થિતિમાં એસીબીઆઈ પોર્ટફોલિયો મેનેજરને કોઈ પણ નવી જવાબદારી લેવા માટે પ્રતિબંધિત કરી શકે છે. તમે કોઈ નવી જવાબદારી, કરાર અથવા કોઈ નવી યોજના લોન્ચ કરી શકતા નથી. પોર્ટફોલિયો મેનેજરના મુખ્ય અધિકારીને પણ, જે મુખ્ય અધિકારી છે તેને પણ નોકરીમાંથી કાઢી શકાય છે જો તેમાં કોઈ પણ પ્રકારનો ડિફોલ્ટ મળે. શાખા કચેરી અથવા આખી શાખા અથવા આખું એક કચેરી બંધ કરી શકે છે. એસીબીઆઈ નિર્ધારિત સમયગાળા માટે પણ બંધ કરી શકે છે અથવા સંપૂર્ણપણે પણ બંધ કરી શકે છે અથવા પોર્ટફોલિયો મેનેજરને માત્ર ચેતવણી આપીને પણ છોડી શકે છે. તો આ 6 વસ્તુઓ થઈ શકે છે જો પોર્ટફોલિયો મેનેજરના એક્ટમાં જણાવેલા નિયમો અને નિયમાવલીઓના કેપ્ચર 5 અનુસાર એસીબીઆઈ ઇન્ટરમીડિયેટ રેગ્યુલેશન્સ 2008 હેઠળ જો કોઈ પણ ડિફોલ્ટ મળે છે એમાં, તો આ 6 વસ્તુઓ થઈ શકે છે અને આ 6માંથી કઈ વસ્તુ થઈ શકે છે તેનો સંપૂર્ણ નિર્ણયનો છે. હવે આપણે રેડ્રેસ અને ઇન્વેસ્ટમેન્ટ ગ્રીવન્સ વિશે વાત કરીએ. જો કોઈ રોકાણકાર કોઈ પણ બાબતમાં ખુશ નથી અથવા રોકાણકારને કોઈ ફરિયાદ છે તો તે ક્યાં જશે? ચાલો સમજીએ. જો કોઈ રોકાણકારે કોઈ ફરિયાદ પોર્ટફોલિયો મેનેજરને કરી છે
તો પોર્ટફોલિયો મેનેજરે યોગ્ય પગલાં લેવા પડે છે અને ફરિયાદ મળ્યાની તારીખથી 1 મહિનાની અંદર યોગ્ય પગલાં લેવા જરૂરી છે. એટલે કે જ્યારે પણ ફરિયાદ આવે છે ત્યારે 1 મહિનાની અંદર તે અંગે યોગ્ય પગલાં લેવા પડે છે અને રોકાણકારની ફરિયાદ અંગે સેબીને પણ જાણ કરવી પડે છે. ફરિયાદોની સંખ્યા, સ્વરૂપ અને અન્ય વિગતો વિશે. તો પોર્ટફોલિયો મેનેજરને જે પણ ફરિયાદો મળે છે તેનું યોગ્ય ડેટા સેબીને આપવામાં આવશે અને આ નિયમો હેઠળ પ્રમાણપત્ર અને નોંધણી મેળવવાની એક શરત છે. તો એ જ કારણ છે કે તમને જે પણ રેડ્રેસ અથવા ફરિયાદ નિવારણની વ્યવસ્થા બનાવવી હોય, પોર્ટફોલિયો મેનેજર માટે એક કમ્પ્લાયન્સ ઓફિસર નીમવો જરૂરી છે. તો આ કમ્પ્લાયન્સ ઓફિસર રહેશે જે રોકાણકારોની ફરિયાદોના નિવારણની દેખરેખ રાખવા માટે જવાબદાર રહેશે. જે પણ રોકાણકારની ફરિયાદો છે, જે પણ ફરિયાદો આવે છે એ બધું કમ્પ્લાયન્સ ઓફિસર પાસે જશે અને કમ્પ્લાયન્સ ઓફિસર જ સેબીને જાણ કરશે અને 1 મહિનાની અંદર તેણે શું યોગ્ય પગલાં લીધા છે એ પણ સેબીને જણાવશે. હવે આપણે રેગ્યુલેટરને ડિસ્ક્લોઝર વિશે વાત કરીએ. એવા કયા ડિસ્ક્લોઝર્સ છે જે તમને રેગ્યુલેટરને કરવા પડે છે અથવા રેગ્યુલેટરને જણાવવા પડે છે અથવા આપણને બધાને જણાવવા પડે છે? તો પોર્ટફોલિયો મેનેજર્સને રેગ્યુલેટરી બોડીઝને ફરજિયાત ડિસ્ક્લોઝર કરવા જરૂરી છે. હવે એ રેગ્યુલેટર્સ કયા છે? તો ચાલો સમજીએ કે ને ડિસ્ક્લોઝર કેવી રીતે કરવું. સૌથી પહેલા જે ડિસ્ક્લોઝરને આપવું છે એટલે કે સિક્યુરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયાને. તો બધા શું કરે છે? SEBI પોર્ટફોલિયો મેનેજરને કોઈ પણ માહિતી જાહેર કરવા માટે કહે છે જ્યારે પણ જરૂરી હોય, જેમાં નીચેની બાબતોનો સમાવેશ થાય છે. આ નીચે આપેલી માહિતીમાંથી SEBI ક્યારે પણ પોર્ટફોલિયો મેનેજરને પૂછી શકે છે જ્યારે પણ ને જરૂર લાગે અથવા એમને લાગે કે આ માહિતી ફંડ મેનેજર પાસેથી માંગવી જોઈએ. શું છે? ચાલો સમજીએ. પોર્ટફોલિયોના મેનેજમેન્ટ સંબંધિત વિશિષ્ટ માહિતી. તમે જે પોર્ટફોલિયો ચલાવો છો તેની કોઈ પણ વિગતો, વિશિષ્ટ માહિતી SEBI માંગી શકે છે. અગાઉ આપવામાં આવેલી માહિતીમાં ફેરફાર કે વિશિષ્ટ માહિતી જે સર્ટિફિકેટમાં અસર કરે છે તે પણ SEBI માંગી શકે છે. કોઈ પણ માહિતીમાં ફેરફાર થયો હોય SEBI પૂછી શકે છે કે શું બદલાવ કર્યા છે. ક્લાયન્ટ્સના નામ જેમનું પોર્ટફોલિયો મેનેજ કર્યું છે. SEBI તમારા ક્લાયન્ટ્સના નામ પણ એકવાર માંગી શકે છે કે કયા નામ છે. ક્લાયન્ટ્સના નામ જેમનું તમે મેનેજમેન્ટ કરો છો. અમને જણાવો અને ખાસ કરીને નેટ વર્થની જરૂરિયાતો વિશે, જે પોર્ટફોલિયો મેનેજર્સ એક્ટના નિયમ 9માં સ્પષ્ટ કરવામાં આવી છે કે નેટ વર્થની જરૂરિયાતના વિગતો પણ SEBI જોઈ શકે છે, જે તમે નિયમ 9માં આપેલા છે. પોર્ટફોલિયો મેનેજર રેગ્યુલેશન્સ 2020માં પણ તે જોઈ શકે છે કે શું તેઓ એ મુજબ નેટવર્થની જરૂરિયાતના દસ્તાવેજો લઈ રહ્યા છે કે નહીં. તો આ 4 વસ્તુઓ છે જે દરેકને ખુલાસો કરવી જરૂરી છે. FIU એટલે ફાઇનાન્શિયલ ઇન્ટેલિજન્સ યુનિટ, જે ભારત સરકાર દ્વારા બનાવવામાં આવી છે. કેટલીક બાબતો એક PMS હાઉસ અથવા PMS બોડી કોર્પોરેટને FIUને પણ ખુલાસો કરવો પડે છે, જે ભારતની ફાઇનાન્શિયલ ઇન્ટેલિજન્સ યુનિટ છે. ચાલો સમજીએ કે એ કઈ બાબતો છે અને કેમ છે, એટલે તેમને શું જણાવવું પડે છે. જો ભારત સરકારે મની લોન્ડરિંગ દૂર કરવા અથવા તેને રોકવા માટે એક નીતિ બનાવી છે જેનું નામ છે મની લોન્ડરિંગ એક્ટ 2002 એટલે કે PMLA 2002. તેમણે નિયમો બનાવ્યા છે અને જે પણ નિયમો આ એક્ટ હેઠળ જણાવ્યા છે તે 1 જુલાઈ 2005થી અમલમાં આવી ગયા છે અને તમામ ઇન્ટરમીડિયરીઝને આ પણ ફરજિયાત કર્યું છે કે સૌપ્રથમ નિયમોનું પાલન કરો, તે પછી જ તમારા બધા રોકાણો કરો. તો મની લોન્ડરિંગ એક્ટ 2002 અનુસાર બધાને ખૂબ જ સ્પષ્ટ રીતે આદેશ આપવામાં આવ્યો છે. બધા રજિસ્ટર્ડ ઇન્ટરમીડિયરીઝ દ્વારા સૌપ્રથમ નો યોર કસ્ટમર કરવું ફરજિયાત છે. વિના કોઈ પણ રોકાણ તેમાં નહીં જઈ શકે અને જે પોર્ટફોલિયો મેનેજર છે તેઓ બધા માટે જરૂરી છે કે તેઓ તમામ લાગુ પડતા અને એન્ટી મની લોન્ડરિંગ કાયદા અને નિયમોનું તેમના તમામ ઓપરેશન્સમાં પાલન કરે. જે પણ પોર્ટફોલિયો મેનેજર છે તેમને આ સમજાવવામાં આવે છે. તેમને માનવામાં આવે છે કે એન્ટી મની લોન્ડરિંગ કાયદા અને નિયમો જે છે તે તમારે તમારા ઓપરેશન્સમાં લાગુ કરવા પડશે. કોઈ પણ આ બાબતમાં ફાઇનાન્શિયલ ઇન્ટેલિજન્સ યુનિટ ખૂબ જ કડક છે. એન્ટી મની લોન્ડરિંગ કેસને લઈને જે પણ મની લોન્ડરિંગ છે તો ભારત સરકાર અથવા તમે કહી શકો ફાઇનાન્શિયલ ઇન્ટેલિજન્સ યુનિટ એ ખૂબ જ કડક છે જ્યારે વાત આવે છે એન્ટી મની લોન્ડરિંગ કાયદા અને નિયમોની ભારતમાં. આ માટે શું કરવામાં આવ્યું છે? ફાઇનાન્શિયલ ઇન્ટેલિજન્સ યુનિટ બનાવવામાં આવી છે FIU ઇન્ડિયા. આ શું છે?
ચાલો સમજીએ કે આ એક સેન્ટ્રલ નેશનલ એજન્સી છે જે સેન્ટ્રલ ગવર્નમેન્ટ દ્વારા બનાવવામાં આવેલી રાષ્ટ્રીય એજન્સી છે અને જે જવાબદાર છે સસ્પેક્ટ ફાઇનાન્શિયલ ટ્રાન્ઝેક્શન્સ સંબંધિત માહિતી પ્રાપ્ત કરવી, પ્રોસેસ કરવી, વિશ્લેષણ કરવી અને તેને એન્ફોર્સમેન્ટ એજન્સીઓ અને વિદેશી એફઆઈઓ સુધી પહોંચાડવી. તો જે પણ માહિતી, જે પણ શંકાસ્પદ ફાઇનાન્શિયલ ટ્રાન્ઝેક્શન્સ થયા હોય, જો તેમને લાગે છે કે કોઈ પણ ડિફોલ્ટ ફાઇનાન્શિયલ ટ્રાન્ઝેક્શન ખોટું છે અથવા મની લોન્ડરિંગનું છે અથવા કોઈ રીતે બ્લેક મની અહીં આવી ગઈ છે, તો આખું એફઆઈઓ ઇન્ડિયા યુનિક છે. આ એન્ફોર્સમેન્ટ એજન્સી છે અને આ એફઆઈઓ યુનિક છે. માફ કરો, એફઆઈઓ યુનિક છે. આ ટ્રાન્ઝેક્શન્સની જાણ એન્ફોર્સમેન્ટ અને ઇન્ફોર્મેશન એજન્સીઝને અને વિદેશી એફઆઈઓને આપશે. અને પોર્ટફોલિયો મેનેજર્સનું શું છે? એને જરૂરી છે કે કોઈ પણ શંકાસ્પદ ટ્રાન્ઝેક્શન એફઆઈયુને 7 કામકાજી દિવસની અંદર રિપોર્ટ કરે. 7 કામકાજી દિવસની અંદર તમારે એફઆઈયુને જાણ કરવી પડશે. પ્રશ્ન 100%થી પણ વધુ એફઆઈઓ પર આવે છે તો ખૂબ જ સ્પષ્ટ રીતે પોર્ટફોલિયો મેનેજર માટે શું છે? આ જરૂરિયાત છે કે તે કોઈ પણ શંકાસ્પદ ટ્રાન્ઝેક્શન 7 દિવસની અંદર એફઆઈયુને રિપોર્ટ કરે અને એફઆઈયુ આ બાબતમાં ખૂબ જ કડક છે અને ખૂબ જ સ્પષ્ટ રીતે તેમાં પગલાં લે છે. હવે આપણે પીએમએસમાં રોકાણની કિંમત, ખર્ચ અને ફી સમજીએ. પીએમએસમાં કયા કયા ખર્ચ અને ફી લાગુ પડે છે? રોકાણ અને મેનેજમેન્ટ તથા એડવાઇઝરી ફી જુઓ. ફી ચાર્જ ફિક્સ્ડ પણ હોઈ શકે છે, રિટર્ન આધારિત પણ હોઈ શકે છે અથવા બંનેનું સંયોજન પણ હોઈ શકે છે. તો શું થાય છે કે સામાન્ય રીતે વાસ્તવિક ખર્ચ અને જે પોર્ટફોલિયો મેનેજરને રિમ્બર્સ થાય છે, સામાન્ય રીતે શું છે? રોકાણ, મેનેજમેન્ટ અને એડવાઇઝરી ફી ચાર્જ થાય છે એ ફિક્સ, રિટર્ન આધારિત અથવા બંને હોઈ શકે છે. આ બંને બાબતો સ્પષ્ટ રીતે ટર્મ્સમાં જણાવાય છે. કસ્ટોડિયન ફી અને ડિપોઝિટરી ફી. જે પણ કસ્ટોડિયન છે, તમારા જે પણ ડીમેટ જેની સાથે એકાઉન્ટ ખુલ્લું થાય છે, જે પણ ડીમેટ રિજેક્શન ચાર્જિસ છે, એકાઉન્ટ ખોલવા અને ઓપરેશન સંબંધિત શેર અને બોન્ડ્સના ટ્રાન્સફર ચાર્જિસ, જે પણ ચાર્જિસ છે એ તમને તેમાં જણાવવામાં આવશે. આરટીએ ફી એટલે કે રજિસ્ટ્રાર એન્ડ ટ્રાન્સફર એજન્ટ ફી પણ તેમાં જણાવવામાં આવશે. બ્રોકરેજ અને ટ્રાન્ઝેક્શન ખર્ચ. તમારા ટ્રાન્ઝેક્શન પર જે પણ બ્રોકરેજ લાગશે, જેમાં એક્વિઝિશન, સેલ્સ રિયલાઇઝેશન સહિત એસટીડી, સ્ટેમ્પ ડ્યુટી કેટલી લાગી છે એ પણ તમને તેમાં જણાવવામાં આવશે. સર્ટિફિકેશન ચાર્જિસ અને ફંડ અકાઉન્ટિંગ ચાર્જિસ. તમારા ફંડ અકાઉન્ટિંગ માટે જે પણ ચાર્જિસ લાગ્યા છે. ઉદાહરણ તરીકે, જો કોઈ પ્રોફેશનલ સર્વિસ આઉટસોર્સ કરવામાં આવી હોય અથવા ઓડિટિંગ થઈ હોય, લીગલ સર્વિસ, એફિડેવિટ, નોટરાઇઝેશન, કુરિયર, તમારી જે પણ સર્વિસ માટે ખર્ચ થયો છે એ બધાની કિંમત તેમાં ઉમેરવામાં આવશે. કોઈ પણ અન્ય ઇન્સિડેન્ટલ ખર્ચ જેમ કે બેંક, ટ્રેડિંગ, ડીમેટ અકાઉન્ટ ખોલવાનો ખર્ચ અથવા કોઈ પણ માહિતી સંબંધિત ખર્ચ, ટેલિફોન ખર્ચ, કોઈ પણ પ્રકારના ખર્ચો. જો એક પોર્ટફોલિયોમાં કોઈ ખર્ચ થયો છે તો એ પણ તમને તેમાં ઉમેરવો પડશે. હવે આપણે હાઈ વોટરમાર્ક વિશે વાત કરીએ. હાઈ વોટરમાર્ક એ સૌથી ઊંચી કિંમત છે જે પોર્ટફોલિયોએ હાંસલ કરી છે. હાઈ વોટરમાર્ક એ ત્યારે કહેવાય છે જ્યારે પોર્ટફોલિયોની સૌથી ઊંચી માર્કેટ કિંમત કોઈ ચોક્કસ સમયે પહોંચી જાય છે, ત્યારે તેને આપણે હાઈ વોટરમાર્ક કહીએ છીએ. ચાલો સમજીએ કે તેનો ઉપયોગ કેવી રીતે થાય છે. તો હાઈ વોટરમાર્ક એ પોર્ટફોલિયોએ હાંસલ કરેલી સૌથી ઊંચી કિંમત છે જે આપણે જોઈ. અને ફંડ મેનેજર માત્ર ત્યારે જ પરફોર્મન્સ ફી વસૂલશે જ્યારે પોર્ટફોલિયોની કિંમત અગાઉ હાંસલ કરેલા હાઈ વોટરમાર્ક કરતાં વધુ વધશે. તો ઉદાહરણ તરીકે, પોર્ટફોલિયો મેનેજર ફી ત્યારે જ વસૂલ કરી શકશે જ્યારે અગાઉ હાંસલ કરાયેલ હાઈ વોટરમાર્ક અથવા પોર્ટફોલિયોની અગાઉની કિંમત કરતાં વધુ વધારો થયો હશે અને ફક્ત એ વધારાની રકમ પર જ તે પોતાની ફી વસૂલ કરશે. ઉદાહરણ દ્વારા આપણે સમજવાનો પ્રયાસ કરીએ કે હાઈ વોટરમાર્ક કેવી રીતે ઉપયોગ થાય છે. પોર્ટફોલિયો મેનેજર ફી વસૂલવામાં હાઈ વોટરમાર્કનો શું ઉપયોગ છે? ચાલો સમજીએ. એક ઉદાહરણ તરીકે હું તમને સમજાવું છું. ઉદાહરણ તરીકે, એક ક્લાયન્ટનું પ્રારંભિક યોગદાન 1 કરોડ રૂપિયાનું છે. એક ક્લાયન્ટે 1 કરોડ રૂપિયા મૂકી છે અને તેની કિંમત પહેલી વર્ષે 1 કરોડ રૂપિયા 20 લાખ થઈ ગઈ છે. તો પહેલી વર્ષે શું થશે? પરફોર્મન્સ ફી જે લાગશે તે 20 લાખ રૂપિયાના રિટર્ન્સ પર ચૂકવવાની રહેશે. તો સૌથી પહેલા તેને 20 લાખ રૂપિયા પર પરફોર્મન્સ ફી ચૂકવવી પડશે અને પછીના વર્ષે પોર્ટફોલિયોની કિંમત ઘટીને 1 કરોડ 10 લાખ રૂપિયા થઈ જાય છે. તો હવે આગળ શું થશે?
આગળના વર્ષે ઉદાહરણ તરીકે જો પોર્ટફોલિયોની કિંમત ઘટીને 1 કરોડ 10 લાખ રૂપિયા થઈ જાય છે તો અહીં કોઈ પણ પરફોર્મન્સ ફી વસૂલવામાં નહીં આવે, કારણ કે અગાઉની હાઈ વોટરમાર્ક જે 1 કરોડ 20 લાખ રૂપિયા હતી તેનાથી નીચે છે. જે 20 રૂપિયા લાખનું વધારાનું રિટર્ન હતું તે પોર્ટફોલિયોની કિંમત ઘટીને હવે 1 કરોડ 10 લાખ રૂપિયા રહી છે, એટલે અહીં કોઈ પણ ફી વસૂલવામાં નહીં આવે. પણ આ ઉદાહરણ પ્રમાણે જો ત્રીજા વર્ષે પોર્ટફોલિયોની કિંમત 1 કરોડ 30 લાખ રૂપિયા થઈ જાય છે તો અહીં જે પરફોર્મન્સ ફી વસૂલવામાં આવશે તે પણ માત્ર 10 રૂપિયા લાખના નફા પર જ વસૂલાશે, કારણ કે પહેલાના વર્ષમાં 1 કરોડ 20 લાખ રૂપિયા સુધીનો એટલે કે 20 રૂપિયા લાખનો નફો પહેલેથી જ આવી ચૂક્યો છે, તો તેના ઉપર અને વધુ જે 10 રૂપિયા લાખનો નફો થયો છે એના પર જ ફી વસૂલવામાં આવશે. તો એવું નથી કે ફંડ મેનેજર આખું ફી 1 કરોડ 30 લાખ પર વસૂલશે નહીં. માત્ર અને માત્ર 10 રૂપિયા લાખના જે નફો છે, જે અગાઉ પ્રાપ્ત થયેલા હાઈ વોટરમાર્ક 1 કરોડ રૂપિયા 20 લાખથી વધુ છે એના પર જ ફી વસૂલાશે. તો આ છે હાઈ વોટરમાર્કનું સિદ્ધાંત. આ કેવી રીતે કામ કરે છે એ આપણે આ ઉદાહરણ દ્વારા સમજ્યું. હવે આપણે હર્ડલ રેટની વાત કરીએ. હર્ડલ રેટ નફા વહેંચણી અથવા પરફોર્મન્સ સંબંધિત ફી છે. સામાન્ય રીતે ફંડ મેનેજર શું કરે છે? ફંડ મેનેજરો એગ્રીમેન્ટમાં નિર્ધારિત હર્ડલ રેટ અને બેન્ચમાર્ક પર ચાર્જ કરે છે. તો પોર્ટફોલિયો મેનેજરો દ્વારા કોઈ એક હર્ડલ રેટ નક્કી કરવામાં આવે છે, જેમ કે ઓછામાં ઓછું ઉદાહરણ તરીકે 8% છે, 10% છે, 11% છે, 12% છે. જ્યારે સુધી પોર્ટફોલિયો એટલો રિટર્ન આપશે નહીં ત્યારબાદ જ પોર્ટફોલિયો મેનેજર શું કરશે? પોતાની ફી ચાર્જ કરશે. તો આ ઉદાહરણ દ્વારા સમજીએ. જેમ કે શરૂઆતમાં કોર્પસ વર્ષ 1માં 50 લાખ રૂપિયા હતું, હર્ડલ રેટ 8% હતો અને હર્ડલ રેટ ઉપરની પરફોર્મન્સ ફી 20% છે. તો અર્થ એ થયો કે 8% ઉપર જે પણ રિટર્ન આવશે તેમાંથી 20% તમને ફંડ મેનેજરને આપવું પડશે. આ રીતે આને તમારો હર્ડલ રેટ કહેવામાં આવે છે. તો મિત્રો, આ બધું ચેપ્ટર નંબર 8માંથી હતું. હવે ચાલો ચેપ્ટર નંબર 8ના કેટલાક પ્રશ્નો જોઈએ. પ્રશ્ન નંબર 1 નીચે આપેલ એન્ટિટીઝમાં રોકાણ કરવા માટે પાત્ર છે. પ્રોપર્ટીશિપ ફર્મ્સ, એસોસિએશન ઓફ પર્સન્સ, પાર્ટનરશિપ ફંડ્સ. અમે આ વિડીયોના શરૂઆતમાં ખૂબ જ સ્પષ્ટ રીતે સમજ્યું હતું કે કયા કયા લોકો તેમાં રોકાણ કરી શકે છે અને આ ત્રણેય રોકાણ કરી શકે છે. તો જવાબ છે ઉપરોક્ત બધા. પ્રોપ્રાઇટરશિપ ફર્મ, એસોસિએશન ઓફ પર્સન અને પાર્ટનરશિપ ફર્મ ત્રણે પણ રોકાણ કરી શકે છે. ત્રણે પણ એસમાં રોકાણ કરવા માટે પાત્ર છે. નીચે આપેલ એન્ટિટીઝ એસમાં રોકાણ કરી શકે છે. વ્યક્તિગત, નોન રેસિડેન્ટ ઇન્ડિયન્સ, એસબીઆઈ મુજબ, આરબીઆઈ માર્ગદર્શિકા મુજબ અને હિન્દુ અવિભાજિત કુટુંબ. તો આ ત્રણેય પણ રોકાણ કરી શકે છે. આ ત્રણેય રોકાણ માટે પાત્ર છે, એટલે જવાબ ઓલ ઓફ ધ એબવ આવશે. પીએમએસમાં રોકાણ માટે જરૂરી ન્યૂનતમ રોકાણ ખૂબ જ સ્પષ્ટ રીતે આપણે જોયું છે અને આપણે સૌને ખબર છે કે પીએમએસમાં રોકાણ માટે ઓછામાં ઓછું 50 લાખનું રોકાણ જરૂરી છે. દેશ એ કેન્દ્રીય રાષ્ટ્રીય એજન્સી છે જે શંકાસ્પદ નાણાકીય વ્યવહારો સંબંધિત માહિતી પ્રાપ્ત કરવા, પ્રક્રિયા કરવા, વિશ્લેષણ કરવા અને એન્ફોર્સમેન્ટ એજન્સીઓ સુધી પહોંચાડવા માટે જવાબદાર છે. FIU ઇન્ડિયા, ફાઇનાન્શિયલ ઇન્ટેલિજન્સ યુનિટ ઇન્ડિયા એ એવી સંસ્થા છે જે માહિતીનું વિશ્લેષણ કરશે, માહિતી તપાસશે અને શંકાસ્પદ નાણાકીય વ્યવહારો એન્ફોર્સમેન્ટ એજન્સીઓને મોકલશે. પ્રશ્ન નંબર 5. પોર્ટફોલિયો મેનેજર અને ક્લાયન્ટ વચ્ચેનું કરાર નીચેના મુદ્દાઓ સમાવિષ્ટ હોવું જોઈએ. નિવેશના ઉદ્દેશ્યો અને આપવાની સેવાઓ. કરારની અવધિ અને વહેલી ટર્મિનેશનની જોગવાઈ પણ આવશ્યક છે. સી. રોકાણની પદ્ધતિ, રોકાણના ક્ષેત્રો અને જો કોઈ પ્રતિબંધ હોય તો તે આ બધું ઉપરોક્તમાં આવે છે. અમે વિડીયોમાં ખૂબ જ સ્પષ્ટ રીતે જોયું કે પોર્ટફોલિયો મેનેજર અને ક્લાયન્ટ વચ્ચે જે કરાર બનશે તેમાં આ ત્રણેય માહિતી આવરી લેવામાં આવશે. તો જવાબ છે ડી. ઉપરોક્ત બધું. તો મિત્રો, આ બધું વિડીયોમાંથી હતું અને આ હતો અધ્યાય નંબર 8, પોર્ટફોલિયો મેનેજમેન્ટના ઓપરેશનલ પાસાઓ. તો આ વિષય ખૂબ જ સરળ છે. આ અધ્યાયમાંથી ઓછામાં ઓછા 5 થી 8 પ્રશ્નો આવવાની શક્યતા છે. આ અધ્યાયમાંથી 10 પ્રશ્નો પણ આવી શકે છે, એટલે કે અધ્યાય ખૂબ જ સરળ છે, પણ તેમાં કેટલીક બાબતો પર ખાસ ધ્યાન આપવું જરૂરી છે, જે તમારે ધ્યાનમાં રાખવી છે અને પછી તમે અધ્યાય પણ ખૂબ જ સરળતાથી ક્લિયર કરી શકો છો. વિડીયોમાં મેં જેટલા પોઈન્ટ્સ જણાવ્યા છે માત્ર એ જ પૂરતા છે જ્યારે વાત આવે અધ્યાય નંબર 8ની. બાકી અધ્યાય નંબર 1 થી 7ની વિડીયોઝ આશા છે કે તમે જોઈ લીધી હશે અને આ છે
અધ્યાય નંબર 8ની વિડીયો. બાકી વિડીયોઝ પણ અમે બહુ જલ્દી પોસ્ટ કરી દેશું. ધન્યવાદ મિત્રો, અમારી વિડીયો જોવા બદલ અને કૃપા કરીને જો વિડીયો પસંદ આવી હોય તો અમારા ચેનલને સબસ્ક્રાઇબ કરો, વિડીયોને લાઇક કરો અને શેર કરો અને ફરીથી ખૂબ ખૂબ આભાર.